હેલો, નમસ્કાર. વેલકમ ટુ માય ચેનલ નીરા ઇન્સ્ટિટ્યૂટ. આજના આ વિડિયો લેક્ચરની અંદર તલાટી માટે ખૂબ મહત્વનો ટોપિક તો કે ગુજરાતનું નદીતંત્ર. હવે ગુજરાતનું નદીતંત્ર જોઈએ ને કે ગુજરાતની અંદર કુલ 185 જેટલી નદી આવેલી છે. 185 અને એને 5 ભાગની અંદર વહેંચવામાં આવી છે. હવે આ બધું વસ્તુ આપણે ડિટેલની અંદર આ વિડિયો લેક્ચરની અંદર ભણીશું. હવે એ ડિટેલની અંદર ભણીએ એ પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોવ ને તો ફરીથી પહેલાં ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટનને ક્લિક કરો અને વિડીયોને એન્ડ સુધી જોશો ને તો તમને ખબર પડશે કે ગુજરાતની અંદર કેટલી નદી કેવી રીતે છે, શું છે, કયા કયા પાર્ટમાં વહેંચવામાં આવી છે, એ બધી તમને વિડીયોને એન્ડ સુધી જોશો ને તો તમને ખબર પડશે. હવે તલાટીના છેલ્લા 3 કે 4 વખતની એક્ઝામના પેપર જે છે ને એની અંદરથી આપને ઓછામાં ઓછા 2 થી 3 માર્કના આ નદી તંત્રના પ્રશ્ન હોય જ છે. હવે આ નદી તંત્રના પ્રશ્નોને આપણે એ બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને આજનો આ વિડીયો હું તમારી સમક્ષ લાવી રહી છું. હવે આપણે જોઈએ ને તો કે ગુજરાતમાં કુલ 185 જેટલી નદી આવેલી છે. કેટલી છે? તો કે ગુજરાતની અંદર કુલ 185 નદી આવેલી છે. હવે એ નદીને ગુજરાતમાં કુલ 185 નદી આવેલી છે. હવે ગુજરાતની નદી તંત્ર છે ને એને 5 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ગુજરાતના નદી તંત્રને વહેંચવામાં આવ્યું છે. હવે એમાં પહેલો ભાગ તો કે દક્ષિણ ગુજરાતની નદી. દક્ષિણ ગુજરાતની નદી. બીજું છે મધ્ય ગુજરાતની નદી. ત્રીજો ઉત્તર ગુજરાતની નદી. ચોથો સૌરાષ્ટ્રની નદી. અને પાંચમું છે કચ્છની નદીઓ. તમે પણ મારી જોડે જોડે તમારે પેન અને બુક સાથે રાખજો અને તમે પણ આ બધું પેન ડાઉન કરતા જજો કે જેથી તમને યાદ રાખવું સરળ બને. અને રિસેન્ટલી તલાટીની એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે. એના માટે જો તમે અત્યારે લખેલું હશે તો તમને ઝડપથી યાદ રહેશે અને જેથી તમને એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચન આ ટોપિકને રિલેટેડ આવશે તો તમારે ટીક કરવામાં કે 1 માર્ક લેવામાં કોઈ જ વાંધો નહીં પડે. હવે આપણે અહીંયા જોઈશું પહેલાં તો કે દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર. પહેલો પાર્ટ તો કે દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર. હવે દક્ષિણ ગુજરાતનું નદીતંત્રની અંદર આપણે જોઈએ ને તો એમાં દક્ષિણ ગુજરાતની નદીની અંદર તો કે નર્મદા. હવે એમાંય આપણે સ્પેશિયલી નર્મદા નદી વિશે જોઈશું. હવે આપણે આમ જોઈએ ને તો નર્મદા નદી જે છે ને એને આપણે રેવા નદી તરીકે પણ ઓળખીએ છીએ. નર્મદાનું બીજું નામ રેવા છે. 2016ની અંદર રેવન્યુ તલાટીની જ્યારે ભરતી આવી હતી કે 2016માં ત્યારે આ પ્રશ્ન પૂછાયેલો છે રેવન્યુ તલાટીમાં કે નર્મદાનું બીજું નામ શું છે. અને ત્યારે એ ભરતી છે ને માત્ર ને માત્ર 12મા ધોરણ પાસ ઉપર હતી. એટલે માટે આવા પ્રશ્ન પૂછાયેલા છે કે નર્મદાનું બીજું નામ શું છે અને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે રેવા નદી. હવે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો કે અમરકંટકના પર્વતમાંથી જે છે ને એ અમરકંટકનો પર્વત જે મધ્યપ્રદેશની અંદર આવેલા છે એમાંથી એનું ઉદ્ગમ સ્થાન છે. હવે લંબાઈ. હવે નર્મદાની લંબાઈ જુઓ અહીંયા પેલા મોટો નંબર 13 અને પછી 12. આ એક ટ્રીકથી યાદ રાખી શકીએ કે 13-12 કિલોમીટર યા તો 1312 કિલોમીટર યા તો 1312 કિલોમીટર. આપણે એવું ટ્રીક કે માઇન્ડમાં એવી આપણે બ્લિંક કરી શકીએ કે 13-12 પહેલા મોટો નંબર આવશે અને પછી નાનો નંબર. એટલે એની લંબાઈ જે છે ને એ 1312 કિલોમીટર છે. હવે કુલ લંબાઈ અને ગુજરાતમાં એની લંબાઈ કહેવામાં આવે ને તો 160 કિલોમીટર છે. ગુજરાતમાં નર્મદાની લંબાઈ 160 કિલોમીટર છે અને ભારત આખી નદીની લંબાઈ પૂછવામાં આવે તો 1312 કિલોમીટર છે. હવે નર્મદા નદીના જે છે ને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈ અને પસાર થાય છે. હવે એનો અંત ક્યાં થાય છે તો કે અરબ સાગરમાં ભરૂચ નજીક અરબ સાગરમાં
ભળી જાય છે, અરબ સાગરના દરિયામાં એ ભળી જાય છે ભરૂચ નજીક. હવે નર્મદા નદીની 5 પવિત્ર નદીઓમાંની એક ગણાય છે. કે 5 પવિત્ર નદી, તો 5 પવિત્ર નદી કઈ હતી? તો કે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી અને નર્મદા, જે 5 પવિત્ર નદીઓ જે છે ને એને એમાંની એક ગણાય છે. અને નર્મદા, જો આમાંથી એ પણ સવાલ પૂછી શકે છે કે આ નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે. હવે તમને બધાને ખબર જ હશે કે સરદાર સરોવર ડેમ જે છે ને એ નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે. અને તમારે મને હજી એક વસ્તુ કમેન્ટમાં કહેવાની છે કે ધોળી ધજા બંધ છે એ કઈ નદી પર બાંધવામાં આવેલો છે. જોજો ભૂલતા નહીં, તમારે મને કમેન્ટ ચોક્કસથી કરવાની છે કે ધોળી ધજા બંધ જે છે એ કઈ નદી પર બાંધવામાં આવેલો છે. અને હું આશા રાખું છું કે તમે બધા મને આનો સાચો જવાબ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેશો. હવે નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવેલો છે, જે ગુજરાત માટે ખૂબ મહત્વનો પાણી, વીજળી અને સિંચાઈનો પ્રોજેક્ટ છે. હવે આ ડેમમાંથી આપણે પાણી પણ લઈએ છીએ, વીજળી પણ લઈએ છીએ અને સિંચાઈ તો લઈએ જ છીએ. અત્યારે ગામડે ગામડે, હરેક ગામડે નર્મદાના પાણી જે છે એ પહોંચાડવામાં આવે છે. હવે નર્મદાની પરિક્રમાનું છે ને ધાર્મિક મહત્વ ખૂબ છે. હવે નર્મદા નદીના પૂરેપૂરા પરિભ્રમણનું મહત્વ છે ને એ લોકો આ યાત્રામાં હજારો કિલોમીટર ચાલી અને પૂરી કરે છે. હવે નર્મદામાં છે ને સુલપાણેશ્વર ખાતે મોખડી ઘાટ નામે એક સુલપાણનો ધોધ પણ આવેલો છે. આ એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે સુલપાણનો ધોધ, સુલપાણનો ધોધ કઈ નદી પર આવેલો છે? તો કે નર્મદા નદી પર. નર્મદા નદી પર. હવે જોઈએ આપણે બીજી મહત્વની નદી, તો કે તાપી નદી. હવે તાપી નદી આવે એટલે આપને તરત જ સુરત યાદ આવે. ભાઈ તાપી નદી તો કે સુરત. હવે તાપી નદીને કેટલીક વાર તાપ્તી નદી પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ નદી? તો કે તાપ્તી નદી. હવે તાપ્તી નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન તો કે સાતપુડાની પર્વત શ્રેણી, મલ્લાય જેશ્વર પર્વત, જેને આ સાતપુડાની પર્વત શ્રેણી જે છે ને એને મલ્લાય જેશ્વર પર્વત શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમે મારી સાથે સાથે, હજુ હું તમને કહું છું કે પેન અને બુક રાખજો અને મારી સાથે સાથે તમે પણ લખતા જજો. હવે તાપી નદી જે છે ને એ મધ્યપ્રદેશ, તાપી નદી સાતપુડાની પર્વત શ્રેણીના, હવે તાપી નદી એ સાતપુડાની પર્વત શ્રેણીમાંથી નીકળે છે, જે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લા નજીક આવેલી છે. ક્યાં છે? મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાની નજીક આવેલી છે. કયો જિલ્લો? તો કે બેતુલ જિલ્લો. હવે એની લંબાઈ કેટલી છે? ગુજરાતમાં એની લંબાઈ 724 કિલોમીટર છે. તાપી નદીની લંબાઈ ગુજરાતમાં 724 કિલોમીટર છે. જ્યારે એની ગુજરાતમાં લંબાઈ પૂછવામાં આવે, ગુજરાતમાં લંબાઈ, તાપી નદીની ગુજરાતમાં લંબાઈ 224 કિલોમીટર. 724 અને 224. જો આ ડિફરન્ટ સમજજો કે કુલ લંબાઈ 724 છે અને ગુજરાતમાં લંબાઈ 224 છે. આ ડિફરન્ટ યાદ રાખજો. અને નો યાદ રહે તો તમારી પેન અને નોટબુક જે સાથે જ છે એની અંદર લખી લેજો, કે જેથી કરીને તમને યાદ રહે. પરીક્ષાની અંદર પૂછાય તો સીધી આપણે બ્લિંક થાય. ભાઈ હવે એનો અંત ક્યાં થાય છે? તો કે અરબ સાગરમાં તે સમાઈ જાય છે. હવે તાપી નદીના મુખ્ય શહેરો ક્યાં ક્યાં છે? તો કે બુરહાનપુર, કે જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, જામનેર, કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે, અને સુરત, જે આપણા ગુજરાતની અંદર આવેલું છે. તાપી નદી તો કે ગુજરાત માટે મહત્વપૂર્ણ પાણીનો સ્ત્રોત છે. હવે તાપી નદીની ઉપર એક ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો છે. ઉકાઈ ડેમ જે સિંચાઈ, વીજળી અને ઉત્પાદન તથા પૂર નિયંત્રણ માટે બનાવાયો છે. તાપી નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? આ યાદ રાખવું ખાસ કે ઉકાઈ ડેમ જે છે એ તાપી નદી પર બાંધવામાં આવ્યો છે. હવે તાપી નદી પશ્ચિમ તરફ વહેતી અતિથલ નદીઓમાંની એક છે, જેમ કે નર્મદા, માહી વગેરે. હવે અતિથલ નદી, હવે જો અહીંયા એક નવો શબ્દ આવ્યો કે અતિથલ નદી. હવે અતિથલ નદી એટલે કેવી નદી? કે આવું આપણે ક્યારેય આમ સોચ્યું ન હોય કે અતિથલનો અર્થ શું થાય? તો કે અતિથલ મતલબ કે પશ્ચિમ દિશામાં વહેતી નદી ને અતિથલ નદી કહે છે. અતિથલ
અતિથલ મતલબ કે પશ્ચિમ દિશામાં વહેતી, ભારતની એવી નદી જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. અતિથલ મતલબ ભારતની એવી નદી કે જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, કે જેને અતિથલ કહેવાય છે. અને જ્યારે ભારતની મોટા ભાગની નદી છે ને એ પૂર્વ દિશામાં વહે છે અને બંગાળની ખાડીને મળી જાય છે, પરંતુ અમુક ખાસ નદીઓ એ પશ્ચિમ દિશામાં વહે છે અને અરબ સાગરને મળે છે, કે જેને અતિથલ નદીઓ કહેવાય છે. જો અમુક ખાસ નદી, ભારતની અમુક ખાસ નદી પશ્ચિમ તરફ વહી અને અરબ સાગરને મળે છે. અરબ સાગરને, જેને અતિથલ નદી કહે છે. દાખલા તરીકે નર્મદા, તાપી, મહી, લુણી વગેરે નદી. હવે જોઈએ પછીની નદી કે પૂર્ણા નદી. હવે પૂર્ણા નદી છે ને એ પીપળનેરના ડુંગરમાંથી નીકળે અને અરબ સાગરને મળી જાય છે, અને એની કોઈ ખાસ લંબાઈ જોઈએ તો 80 કિલોમીટર જ છે, અને તે તાપી નદીની ઉપનદી છે પૂર્ણા નદી. હવે પછી મહત્વની નદી છે કે અંબિકા નદી. હવે અંબિકા નદી છે ને એનું ઉદ્ગમ સ્થાન સાતપુડાની પર્વતમાળામાં છે, કે જે મહારાષ્ટ્ર ગુજરાતની સરહદની નજીક આવેલું છે. હવે આગળની આપણે એક તાપી નદી જોઈએ, એનું પણ ઉદ્ગમ સ્થાન ક્યાં હતું તો કે સાતપુડાની પર્વતમાળા હતી. હવે બીજી નદી કઈ તો કે અંબિકા, એનું ઉદ્ગમ સ્થાન પણ ક્યાં છે તો કે સાતપુડાની પર્વતમાળામાં છે, અને એમાં પણ આપણે જોયું કે જે મહારાષ્ટ્ર ગુજરાતની સરહદની નજીક આવેલું છે. હવે આ નદી ગુજરાતના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે, અને મુખ્યત્વે એના શહેરો કયા છે તો કે વલસાડ અને નવસારી જિલ્લામાં આ નદી વહે છે, અંબિકા નદી. હવે એની કુલ લંબાઈ જે છે ને અંબિકા નદીની કુલ લંબાઈ 156 કિલોમીટર છે. અંબિકાની કુલ લંબાઈ 156 કિલોમીટર છે, અને એનો અંત જે છે ને અરબ સાગરમાં તે સમાઈ જાય છે. અંબિકા નદીનું પાણી ખેતી, પીવાના પાણી અને ઉદ્યોગ માટે ખૂબ ઉપયોગી અથવા તો મહત્વનું છે. હવે છે વિશ્વામિત્રી નદી. હવે વિશ્વામિત્રી નદી આવે ને તો સીધું આપને બ્લિંક થાય કે વિશ્વામિત્રી નદીના કિનારે કયું શહેર વસેલું છે તો કે વડોદરા, કે જેને આપણે બરોડા તરીકે ઓળખીએ છીએ. હવે વિશ્વામિત્રી નદી ગુજરાત રાજ્યની એક મહત્વની નદી છે. હવે નદી હર કોઈ મહત્વની જ હોય, પરંતુ વિશ્વામિત્રી કંઈક ખાસ મહત્વની હશે. તો કે ઉદ્ગમ સ્થળ એનું કયું છે તો કે પાવાગઢની પર્વતમાળા, કે જે પંચમહાલ જિલ્લામાં આવેલી છે. અને વિશ્વામિત્રી નદી વડોદરા, જો મેં આગળ કીધું જ કે વડોદરા શહેરમાંથી પસાર થાય છે. હવે નદી વડોદરા શહેર માટે ખૂબ મહત્વનો પાણીનો સ્ત્રોત ધરાવે છે. હવે વિશ્વામિત્રી નદીની લંબાઈ જોઈએ ને તો 76 કિલોમીટર છે. કેટલી છે? 76. અને એનો અંત તો કે ખંભાતના અખાત, તો કે ગલ્ફ ઓફ ખંભાતમાં મળી અને અંત થાય છે. અને વિશ્વામિત્રી નદી પર આજીવા ડેમ અને કેટલાક નાના નાના બંધો પણ બાંધવામાં આવ્યા છે. અને આ નદીની વરસાદની ઋતુમાં નદીમાં પૂર આવવાનું જોખમ બહુ હોય છે, અને આ નદીની અંદર છે ને મગર, ખાસ કરીને આ નદીના પાણીની અંદર મગર જે છે ને એ બહુ જોવા મળે છે, ખૂબ સારી માત્રામાં મગર જોવા મળે છે. હવે પછી મહત્વની નદી જોઈએ તો કે ઔરંગા નદી. દક્ષિણ ગુજરાતની મહત્વની નદીઓ જ હજી આપણે જોઈએ છે. દક્ષિણ ગુજરાતની મહત્વની નદી તો કે ઔરંગા નદી. હવે ઔરંગા નદીનું ઉદ્ગમ સ્થાન તો કે સાપુતારાના પર્વતમાંથી જન્મી અને ગુજરાતમાં વહે છે, અને અંત ક્યાં છે તો કે અરબી સમુદ્રમાં મળે છે. અંતે એ અરબી સમુદ્રને મળી જાય છે. અને મુખ્યત્વે એના શહેરો કયા કયા છે તો કે ડાંગ, નવસારી, વલસાડ. આ બધા જુઓ, આ બધા દક્ષિણ ગુજરાતની અંદર આવેલા શહેરો છે, અને આ બધી નદીઓ પણ દક્ષિણ ગુજરાત તરફ જ વહે છે. જોઈએ પછીની નદી તો કે પાર નદી. હવે પાર નદી જે છે ને એનું ઉદ્ગમ સ્થાન તો કે સાતપુડાના પર્વતમાંથી ઉદ્ભવી. જો આ ત્રીજી નદી એવી, પાર નદી
તો પાર નદીનું ઉદ્ગમ સ્થાન સાપુતારા પર્વતમાળામાં ઉદ્ભવી અને વલસાડમાંથી વહે છે અને એનો અંત જે છે ને એ અરબી સમુદ્રને મળી જાય છે. ઉદ્ગમ સ્થાન ક્યાં એવું તો કે સાપુતારાની પર્વતમાળામાંથી એ ઉદ્ભવે છે. સાપુતારાની પર્વતમાળામાં ઉદ્ભવે છે અને વલસાડમાંથી વહી અને અરબી સમુદ્રમાં તેનો અંત થાય છે. કયો? અરબી. જો મોસ્ટલી નદીઓ જે છે ને દક્ષિણ ગુજરાતની એનો અંત જે છે ને એ અરબી સમુદ્રમાં જ થાય છે. હવે એની લંબાઈ, તો એની લંબાઈ છે 50 થી 60 કિલોમીટર લંબાઈ ધરાવે છે. હવે કોલક નદી, હવે કોલક નદી જે દમણને પારડીથી અલગ પાડે છે. કોલક નદી આ નાની એવી જ નદી છે કે કોલક જે દમણને પારડીથી અલગ પાડે છે. અને બીજી છે સૌરાષ્ટ્રની તો કે દમણ ગંગા નદી. દમણ ગંગા નદી ગુજરાતની દક્ષિણ સરહદે આવેલી મહત્વની નદી છે. હવે આપણે બીજો પાર્ટ તો કે મધ્ય ગુજરાતની નદીઓ. જો અત્યાર સુધી આપણે દક્ષિણ ગુજરાતની નદીઓ જોતા હતા, હવે આવી મધ્ય ગુજરાતની નદી. હવે દક્ષિણ ગુજરાતની નદી મોસ્ટલી બધી અરબ સાગરને મળતી હતી. જો એક જ મિનિટ, અહીંયા આપણે તો પેલા કઈ જોઈ હતી તો કે દક્ષિણ ગુજરાતની નદી જોઈ. હવે આવી મધ્ય ગુજરાતની નદીઓ. હવે મધ્ય ગુજરાતની પહેલી મહત્વની નદી તો કે સાબરમતી. હવે આપણને સાબરમતી નદી સામે આવતા જ આપણને બ્લિંક થાય. કોણ થાય તો કે ગાંધીજી. હવે ભાઈ ગાંધીજી એટલા બધા મહત્વના, તો ગાંધીજી આપણને બ્લિંક થાય. હવે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો કે ઉદયપુર પાસેથી ઢેબર નજીક જયેશમંદ સરોવરના નજીકથી સાબરમતી નદી જે છે ઉદયપુર પાસેના ઢેબર અથવા તો જયેશમંદ સરોવર નજીકથી નીકળી અને વૌઠા આગળ ખંભાતના અખાતને મળી જાય છે. એનો અંત ક્યાં છે તો કે ખંભાતનો અખાત જે છે એમાં એનો અંત થાય છે. એનો ઉદ્ભવ ક્યાં છે તો કે જયેશમંદ સરોવર, કે એ ક્યાં આવેલું છે તો કે ઢેબર નજીક જયેશમંદ સરોવર જે છે ને એમાંથી સાબરમતી નદી જે છે એનો ઉદ્ભવ થાય છે. હવે અહીંયા જો દક્ષિણ ગુજરાતની નદીનો અંત જે છે ને એ અરબ સાગરમાં થતો હતો. ક્યાં થતો હતો? આનો અંત જે છે એ અરબ સાગરમાં થતો હતો, અરબ સાગરમાં. અને મધ્ય ગુજરાતની નદીનો અંત જે છે એ ખંભાતના અખાતમાં થશે. ક્યાં થશે? કે ખંભાતના અખાતમાં. હવે તેની લંબાઈ તો કે સાબરમતીની કુલ લંબાઈ 410 કિલોમીટર છે, પરંતુ ગુજરાતમાં તેની લંબાઈ 320 કિલોમીટર છે. સાબરમતી કુલ 410 કિલોમીટર લાંબી છે, ગુજરાતમાં એની લંબાઈ 320 કિલોમીટર છે. હવે 7 નદી વૌઠા પાસે જે છે ને એ 7 નદીઓનો સંગમ હોવાનું માનવામાં આવે છે. તો હવે આ 7 નદી કઈ છે તો કે સાબરમતી, હાથમતી. હવે આ સાંભળવું જ હશે તમે બધાએ કે સાબરમતી વૌઠા પાસે 7 નદીઓનો સંગમ માનવામાં આવે છે. હાથમતી, ખારી, વાત્રક, માઝમ, શેઢી અને મેસવો. ને આ નદી જે છે ને તો કે ખારી, તેને ખારી, સાબરમતી નદીને કઈ કઈ નદી મળે છે તો કે ખારી, વાત્રક, માઝમ, ભોગાવો, મેશ્વો, સુખભાદર, શેઢી, હાથમતી અને અંધેરી નદી મળી અને સાબરમતી બને છે. હવે પછી બીજી મહત્વની મધ્ય ગુજરાતની બીજી મહત્વની નદી તો કે મહી નદી. હવે મહી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશમાં વિંધ્ય પર્વતના મેહદ સરોવર પાસેથી નીકળી અને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં થઈ અને ગુજરાતમાં પ્રવેશે છે. કયા જિલ્લામાં? રાજસ્થાનના કયા જિલ્લામાં તો કે બાંસવાડા જિલ્લામાં થઈ અને ગુજરાતમાં પ્રવેશે છે. હવે જો આવું તમને એક્ઝામની અંદર પૂછી શકે કે મહી નદી કયા જિલ્લામાં થઈ અને ગુજરાતમાં પ્રવેશે છે તો કે બાંસવાડા જિલ્લામાં.
હવે એનો અંત ક્યાં થાય છે તો કે ખંભાતના અખાત. જો આગળની સાબરમતી નદીનો અંત પણ ખંભાતના અખાતમાં થતો હતો. હવે આ બીજી નદી આવી જેનો અંત ખંભાતના અખાતમાં થાય છે. હવે એની કુલ લંબાઈ કેટલી છે? મહી નદીની કુલ લંબાઈ 583 કિલોમીટર છે, જ્યારે ગુજરાતમાં એની લંબાઈ 180 કિલોમીટર છે. મહી નદીને બનાસ, પાનમ અને ગળતી વગેરે નદીઓ મળે છે. પછીની મહત્વની નદી તો કે ઉત્તર ગુજરાતની નદી. જો હવે ત્રીજો પાર્ટ આવ્યો છે કે ઉત્તર ગુજરાતની નદી. પેલા આપણે જોયું દક્ષિણ ગુજરાતની નદી, મધ્ય ગુજરાત, જો હવે અહીંયા પાછું આપણે એકવાર રિવિઝન જ કરી લઈએ કે દક્ષિણ ગુજરાતની, પછી જોઈએ આપણે મધ્ય ગુજરાતની, અને હવે આ ત્રીજી જે છે કે ઉત્તર ગુજરાતની. હવે આ દક્ષિણ ગુજરાતની નદી એનો અંત ક્યાં થતો હતો તો કે અરબ સાગરમાં. મોસ્ટલી બધી નદીનો અરબ સાગરમાં અંત થતો હતો. મધ્ય ગુજરાતની નદીનો અંત ખંભાતના અખાતમાં થતો હતો. અને હવે આ ઉત્તર ગુજરાતની નદીઓ આપણે જોઈએ તો એનો અંત મોસ્ટ ઓફલી કચ્છના રણમાં થતો હશે એવું હું તમને કહું છું, પણ આપણે આ વિડીયોની અંદર આપણે એન્ડ સુધી જોવાનું છે કે કઈ કઈ નદીઓનો અંત થાય છે ક્યાં કચ્છના રણમાં. હવે ઉત્તર ગુજરાતની મહત્વની નદી કઈ છે તો કે બનાસ નદી. બનાસ નદી ઉત્તર ગુજરાતની મહત્વની પહેલી નદી જે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સિરણવાના પહાડમાંથી નીકળે છે. કયા પહાડમાંથી તો કે સિરણવાના પહાડમાંથી ઉદ્ગમ થાય છે અને એનો અંત ક્યાં થાય છે તો કે કચ્છના રણમાં. જો હું અહીંયા કઈ જ રહી હતી, તે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વહે છે. હવે સરસ્વતી બીજી મહત્વની નદી તો કે સરસ્વતી નદી. સરસ્વતી નદી મહી કાંઠાની ટેકરીઓ બનાસકાંઠાથી નીકળી અને પાટણ થઈ અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. જો ક્યાં એનો ઉદ્ભવ થયો તો કે મહી કાંઠાની ટેકરીઓમાંથી, અને એનો અંત ક્યાં થયો તો કે કચ્છના નાના રણમાં. તો જો તમે યાદ રાખજો, યાદ ન રહેતું હોય તો હું તમને હજી ફરીને કહું છું કે તમે પેન અને બુક સાથે રાખો અને લખતા જજો. લખવાથી તમને યાદ રહેશે. હવે રૂપેણ નદી જે છે એ ટુંગા પર્વતમાંથી નીકળી સાબરકાંઠા, મહેસાણા, પાટણ થઈ અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. જો આ ત્રીજી કે ક્યાં સમાય છે? કચ્છના રણમાં. હવે એ ક્યાંથી ઉદ્ગમ ક્યાંથી થાય છે તો કે ટુંગા પર્વતમાંથી એનું ઉદ્ગમ થાય છે. હવે જોઈએ કે સૌરાષ્ટ્રની નદીઓ આવી. હવે સૌરાષ્ટ્રની નદી આપણે ચોથો પાર્ટ તો કે સૌરાષ્ટ્રની નદીઓ. હવે આપણે 3 આગળ જોયા, દક્ષિણ ગુજરાતની નદી, ઉત્તર ગુજરાતની નદી, મધ્ય ગુજરાતની નદી, અને હવે આવી ચોથી મહત્વની તો કે સૌરાષ્ટ્રની નદી. હવે સૌરાષ્ટ્રની અંદર આપને સૌને ખબર જ હશે કે સૌરાષ્ટ્રની નદીની અંદર મહત્વની નદી જોઈએ તો કે ભાદર નદી. હવે ભાદર નદીનો ઉદ્ગમ જે છે એ જસદણની ઉત્તરે આવેલા આણંદપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી અને નવી બંદર પાસે અરબ સાગરને મળે છે. એનો અંત ક્યાં થાય છે તો કે અરબ સાગરની અંદર એનો અંત થાય છે. અને એની કુલ લંબાઈ કેટલી છે તો કે 260 કિલોમીટર એની કુલ લંબાઈ છે. અને આ નદી પર જેતપુર નજીકથી શ્રીનાથગઢ પાસે બંધ બાંધવામાં આવ્યો છે, અને તેમજ રાજકોટના ગોંડલ પાસે નીલાખા બંધ પણ બાંધવામાં આવ્યો છે. જુઓ, આ તમારે યાદ રાખવું હારે જરૂરી છે કે કઈ નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે. અને એમ છતાંય તમારે મને કમેન્ટ તો કરવાની જ છે કે ટિહરી બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે, એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનું જ છે. હવે જોઈએ બીજી તો કે શેત્રુંજી નદી. હવે શેત્રુંજી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે તો કે ઢૂંઢીની ટેકરીમાંથી નીકળી અને સુલતાનપુર ખાતે ખંભાતના અખાતને મળે. હવે આ ઢૂંઢીની ટેકરી ક્યાં આવી ભાઈ તો કે ગીરના જંગલમાં ઢૂંઢીની ટેકરી આવેલી છે, અને એ ટેકરીમાંથી શેત્રુંજી નદી નીકળે છે. એનું ઉદ્ગમ સ્થાન છે અને અંત છે એ ખંભાતના અખાતમાં થાય છે, અને એની કુલ લંબાઈ 227 કિલોમીટર છે. હવે આ નદી પર અમરેલીમાં ધારી નજીક ખોડિયાર માતાના સ્થાનક પાસે તેમજ ભાવનગરમાં પાલીતાણા નજીક રાજસ્થળી પાસે બંધ બંધાયો છે. શેત્રુંજી નદી પર અમરેલીમાં ધારી નજીક બંધ બાંધવામાં આવ્યો છે, અને બીજું ભાવનગરમાં પાલીતાણા નજીક પણ બંધ બાંધવામાં આવ્યો છે. શેત્રુંજી નદી પર આમ જોવા જઈએ તો ટોટલ 2 મહત્વના બંધ બાંધવામાં આવ્યા છે. હવે જોઈએ વઢવાણ ભોગાવો નદી. હવે વઢવાણ ભોગાવોનું ઉદ્ગમ સ્થાન ચોટીલા તાલુકાના નવા ગામ પાસેના ડુંગરમાંથી નીકળી અને ચોટીલા, સાયલા, મૂળી અને વઢવાણ પાસેથી પસાર થઈ અને નળ સરોવરને મળે છે. એનો અંત ક્યાં થાય છે તો કે નળ સરોવરમાં.
ઉદ્ગમ ક્યાં થાય છે તો કે ચોટીલા તાલુકાના નવા ગામના ડુંગરમાંથી. ક્યાંથી થાય છે? નવા ગામના ડુંગરમાંથી. હવે તેની કુલ લંબાઈ કેટલી છે તો કે 101 કિલોમીટર. હવે આ નદી પર ગૌતમગઢ પાસે નાયકા અને ચોટીલા પાસે સુરેન્દ્રનગર પાસે ધોળી ધજા બંધ બાંધવામાં આવ્યો છે. હવે જોઈએ પછીની મહત્વની નદી લીંબડી ભોગાવો નદી. હવે લીંબડી ભોગાવો નદી, આ નદીનું ઉદ્ગમ સ્થાન ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી. કયા ડુંગર તો કે ભીમોરાના ડુંગરમાંથી નદી નીકળે છે. એની કુલ લંબાઈ 113 કિલોમીટર છે. હવે તેના પર સાયલા તાલુકાના થોરાડી નજીક થોરીવાડી નજીક બંધ બાંધ્યો છે. હવે મચ્છુ નદી. હવે આ મચ્છુ નદી આપને યાદ જ હશે. મચ્છુ નદી યાદ આવે એટલે કે મોરબી આપણને યાદ આવે. હવે મોરબી કે જેની અંદર ઝૂલતો પુલ આપણને તરત માઇન્ડની અંદર બ્લિંક થાય. હવે મચ્છુ નદી, આ નદી ચોટીલા તાલુકાના આણંદપુરના ભાડલા ગામથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? ચોટીલા તાલુકાના આણંદપુરના ભાડલા ગામ પાસેથી નીકળી અને વાંકાનેર અને મોરબી શહેર પાસેથી પસાર થઈ અને માળિયા પાસે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. એનો અંત ક્યાં થાય છે તો કે કચ્છના નાના રણમાં. અને તેની કુલ લંબાઈ 113 કિલોમીટર છે. જોઈએ પછીની નદી તો કે સુકભાદર નદી. તો સુકભાદર નદી ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળી સુકભાદર નદી ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળી ધંધુકા પાસેથી ધોલેરા નજીક ખંભાતના અખાતને મળી જાય છે. એનો સુકભાદરનું ઉદ્ગમ સ્થાન કયું છે તો કે ચોટીલાના ડુંગર અને અંત કયો છે તો કે ખંભાતનો અખાત. હવે તેની કુલ લંબાઈ તો કે 112 કિલોમીટર. હવે પછી મહત્વની નદી તો કે ઘેલો નદી. હવે ઘેલો નદી તો ફુલઝર નજીકના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. કયો તો કે ફુલઝર નજીકના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. અને ઘેલો નદીના કાંઠેના શહેરો જોઈએ ને તો કે ઘેલા સોમનાથ, ગઢડા, આડતાલા, નવાગામ, વલભીપુર પાસે થઈ અને ખંભાતના અખાતને મળી જાય છે અને એનો અંત થાય છે. અને તેની કુલ લંબાઈ 90 કિલોમીટર છે. કેટલી છે? 90 કિલોમીટર. જોઈએ પછીની નદી કાળુભાર નદી. હવે કાળુભાર નદી સમઢિયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી અને ખંભાતના અખાતમાં ભાવનગર નજીક ખંભાતના અખાતની અંદર મળી જાય છે. હવે કાળુભાર નદી સમઢિયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી અને ભાવનગરના ખંભાતના અખાત ને મળી જાય છે. ને તેની કુલ લંબાઈ 95 કિલોમીટર છે. કેટલી છે? 95 કિલોમીટર. હવે આ ઉપરાંત રંઘોળી, રાવલ, માલણ, ધાતરવડી, મચુંદરી, સિંગવાડો, હિરણ, સની, સાસોઈ, નાગમતી, ઊંડ, બ્રાહ્મણી અને ફાલ્કુ કે જે નાની નાની નદીઓ છે કે જે સૌરાષ્ટ્રની નાની નદીઓ છે. એ નાની છે પણ મહત્વની નદીઓ સૌરાષ્ટ્રની અંદર આવેલી છે. હવે પાંચમો મહત્વની નદી તો કે કચ્છની નદી. હવે કચ્છની નદીમાં મિતી, નેરા, ખારી, કનકાવતી, રૂકમાવતી એ મુખ્ય નદી છે. પરંતુ આ નદીઓ દક્ષિણ તરફ વહી અને કચ્છના અખાતને મળી જાય છે. અને આ નદીઓ જે છે ને એ ચોમાસા સિવાય નદીઓ સૂકી જ રહે છે. 12 માસ ચોમાસા સિવાયની ઋતુમાં એ સૂકી જ રહે છે. હવે ધન્યવાદ. જો તમે મને આ વિડીયો પસંદ આવ્યો, ધન્યવાદ. તમને સૌને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન પર ક્લિક કરજો કે જેથી મારા વિડીયોનું નોટિફિકેશન જે છે એ સૌપ્રથમ તમને મળે. અને વિડીયોની અંદરનો પૂછેલો સવાલ જે છે કે ટિહરી બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે એનું મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો.